હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ વિશેની ચર્ચા કરી અને અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓની પણ આપણે ચર્ચા કરી છે કે જો બે ગૂંચળાઓના બનેલા જે તંત્ર છે એ તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ વિદ્યુત પ્રવાહ જો 1 એકમ હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા જે ચુંબકીય ફ્લક્સ છે એને આપણે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કીધું. એ જ રીતે જો ધારો કે બે ગૂંચળાઓના બનેલા તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી જો પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર જો 1 એકમ હોય તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMFને આપણે એ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહીએ છીએ. તો આ રીતે આપણે જે બે વ્યાખ્યાઓ જોઈ છે અન્યોન્ય પ્રેરકત્વની, એના પર આધારિત આજે દાખલાઓની ચર્ચા કરીએ. પહેલા સ્વાધ્યાયનો 6.9મો દાખલો જોઈએ. પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું થશે? અહીં આપણને ડેલ્ટા ટી આપેલું છે, અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ અને વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે. તો અહીં લખી દઈએ તો M21 ઇઝ ઇક્વલ ટુ ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M21 ઇઝ ઇક્વલ ટુ 1.5 હેનરી, ડેલ્ટા I1 ઇઝ ઇક્વલ ટુ અહીં 20 માઇનસ અહીં 0 કારણ કે 0 થી 20 થાય છે માટે 20 એમ્પિયર થશે અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ થશે. હવે બે ગૂંચળાના બનેલા તંત્રનું જો અન્યોન્ય પ્રેરકત્વ લઈએ તો M21 ઇઝ ઇક્વલ ટુ અહીં ડેલ્ટા phi2 ડિવાઇડેડ બાય ડેલ્ટા I1 એટલે કે ફ્લક્સમાં થતો ફેરફાર તો અહીં પ્રવાહમાં થતો ફેરફાર થશે માટે ડેલ્ટા phi2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ ડેલ્ટા I1 થશે. સો ઇઝ ઇક્વલ ટુ M21 ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ ડેલ્ટા I1 ઇઝ ઇક્વલ ટુ 20. સો 20 ઇન્ટુ 1.5 ઇઝ ઇક્વલ ટુ 30. સોરી, અહીં ડેલ્ટા phi થશે, phi2 થશે. અહીં ડેલ્ટા phi2 ઇઝ ઇક્વલ ટુ અહીં 30 વેબર જેટલું થશે. અહીં ડેલ્ટા phi2 છે. આમ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એનો ફેરફાર ડેલ્ટા phi2 ઇઝ ઇક્વલ ટુ અહીં 30 વેબર જેટલું થશે. હવે ઉદાહરણ નંબર 6.9 જોઈએ. કે બે સમકેન્દ્રીય ગોળાકાર લૂપ, એક નાની ત્રિજ્યા R1 નું અને બીજું મોટી ત્રિજ્યા R2 નું કે જ્યાં R1 ઇઝ લેસ R2 ના કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. અહીં આપણને જે આપેલ આકૃતિ છે એ આકૃતિને પહેલા સમજી લઈએ. અહીં
સમકેન્દ્રીય બે ગોળાકાર લૂપ આપેલી છે. એક આ મોટી લૂપ છે અને એક આ નાની લૂપ છે. હવે આપણે અહીં જે નાની લૂપ છે તેની ત્રિજ્યા R1 છે અને મોટી લૂપ છે તેની ત્રિજ્યા R2 છે. હવે અન્યોન્ય પ્રેરકત્વ શોધવા માટે કોઈ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં બીજું ગૂંચળું હોય અથવા તો બંધ લૂપ હોય અને એની સાથે ફ્લક્સ સંકળાય અને એના ઉપરથી આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે મોટી જે લૂપ છે એ મોટી લૂપમાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે જો ધારો કે R2 ત્રિજ્યાની આ બાહ્ય ગોળાકાર લૂપમાંથી I2 જેટલો જો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો આ લૂપના લીધે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ B2 ઇઝ ઇક્વલ ટુ, B2 નો મતલબ બીજી લૂપ છે એટલા માટે, તો B2 ઇઝ ઇક્વલ ટુ μ0 I2 એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ડિવાઇડેડ બાય 2R2 જ્યાં મોટી જે લૂપ છે એની ત્રિજ્યા. એટલે કે લૂપના કેન્દ્ર પર એટલે અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 ઇઝ ઇક્વલ ટુ μ0 I2 ડિવાઇડેડ બાય 2R2 જેટલું હોય છે. એ આગળના જે ચેપ્ટર છે એમાં આપણને આવેલ છે. એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે બીજી સમ અક્ષીય લૂપ એક ખૂબ જ નાની છે અને એની ત્રિજ્યા આપણે લીધી તે પ્રમાણે R1 છે અને R1 ઇઝ લેસ R2 હોવાથી એટલે કે જે મોટી જે લૂપ છે એની સરખામણીમાં જે નાની લૂપ છે એ નાની લૂપ અતિ નાની છે અને એટલા માટે જે મોટી લૂપ જે છે એ મોટી લૂપની સાથે જે સંકળાયેલું જે ના લીધે જે કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ R1 ત્રિજ્યાની જે લૂપ બનશે એ R1 ત્રિજ્યાની લૂપની અંદર જે ચુંબકીય ક્ષેત્ર B2 છે એ ચુંબકીય ક્ષેત્ર B2 એક સરખું અથવા તો અચળ ગણી શકાય. એટલે અહીં કહી શકાય કે અહીં R1 ઇઝ લેસ R2 હોવાથી અહીં ચુંબકીય ક્ષેત્ર B2 ને તેના એટલે કે આ ત્રિજ્યા R1 ની લૂપના આડછેદના ક્ષેત્રફળ પર અચળ ગણી શકાય. માટે નાની ગોળાકાર જે લૂપ છે એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, તો એને આપણે φ1 લખીએ તો φ1 ઇઝ ઇક્વલ ટુ A1 ઇન્ટુ B2 થશે. અહીં લૂપ છે એટલા માટે n ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં ગોળાકાર આડછેદ છે માટે પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ μ0 I2 ડિવાઇડેડ બાય 2R2 જે B2 ની કિંમત છે. માટે અહીં φ1 ઇઝ ઇક્વલ ટુ આ μ0 પાઈ R1 સ્ક્વેર અને I2 ડિવાઇડેડ બાય 2R2 થશે. હવે જો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું હોય તો અહીં જે પહેલી જે નાની લૂપ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડિવાઇડેડ બાય જો બીજી લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર જો લઈ લઈએ તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મળે. માટે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M12 ઇઝ ઇક્વલ ટુ અહીં φ1 ડિવાઇડેડ બાય I2 થશે. માટે M12 ઇઝ ઇક્વલ ટુ આ I2 છે એને જો આપણે અહીં ડાબી બાજુ છેદમાં લખી દઈએ તો φ1 બાય I2 થશે. માટે અહીં μ0 પાઈ R1 સ્ક્વેર બાય 2R2 રહી જશે.
માટે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M12 ઇઝ ઇક્વલ ટુ μ0 પાઈ R1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2R2 થશે. હવે સ્વાધ્યાયના 6.16 દાખલાની ચર્ચા કરીએ. અહીં ક્વેશ્ચન એ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાંબા સીધા તાર અને એ બાજુવાળા એક ચોરસ ગાળા એટલે કે લૂપ વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. ક્વેશ્ચન બી. હવે ધારો કે સીધો તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે અને ગાળાને અહીં v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડના અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMFની ગણતરી કરો. a ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર લો અને ધારો કે ગાળો મોટો અવરોધ ધરાવે છે. તો આ દાખલાને સમજીએ તે પહેલા આકૃતિ સમજી લઈએ. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ એક સીધો વિદ્યુત પ્રવાહ ધારિત એક લાંબો તાર છે અને આપણે જાણીએ છીએ કે જો લાંબા સીધા તારમાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં અહીં આ એ જે દેખાય છે એ જે બાજુ છે એ બાજુનો એક ચોરસ લૂપ અહીં મૂકેલ છે. હવે સૌપ્રથમ આપણે આ જે લૂપ છે તે અને આ જે સીધો તાર છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનાથી બનેલું જે આ તંત્ર છે એ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ અને આ વિદ્યુત પ્રવાહને લીધે આની સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે તે મેળવીએ, ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવીએ અને ત્યારબાદ આપણે જો ફાઈ ડિવાઇડેડ બાય I એટલે કે ફ્લક્સ ભાગ્યા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર લઈશું તો આપણને તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મળશે. તો અહીં કહી શકાય કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આ જે ચોરસ લૂપમાંથી જે તારથી ચોરસ લૂપ એ આ તાર જે છે એ તારથી અહીં R જેટલા અંતરે અહીં સૂક્ષ્મ ખંડ ધારો કે dr જેટલો છે. ફરી એકવાર કે આકૃતિ તમે જોઈ શકો છો, આ આકૃતિમાં એક નાનો સૂક્ષ્મ ખંડ લીધેલ છે કે જેની જાડાઈ અહીં dr જેટલી છે અને જો આપણે કહીએ તો એની આ જે આ તરફની આ બાજુ છે તે આ જો a હોય તો આ બાજુ પણ a થશે. માટે આ જે નાની સૂક્ષ્મ જે ખંડ દેખાય છે એનું ક્ષેત્રફળ આપણને અહીં મળી જશે જે a અહીં a ઇન્ટુ dr જેટલું થશે. તો સૌપ્રથમ આપણે અહીં જે નાનું ફ્લક્સ શોધીએ અને ત્યાર પછી અહીંથી અહીં સુધીનું આપણે જો એનું સંકલન કરી દઈએ તો આ જે લૂપ છે એ લૂપ સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે તે મળશે અને જો એને પ્રવાહ વડે જો ભાગી દઈશું એટલે કે એનો ગુણોત્તર લઈએ તો આપણને તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મળી જશે. તો આપણે જે ચર્ચા કરીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આ સીધા તારથી R જેટલા અંતરે આ જે ચોરસ છે એ ચોરસમાં એક નાનો સૂક્ષ્મ ખંડ આપણે અહીં dr જાડાઈનો લીધો છે. એની બાજુની લંબાઈ તો આપણને એ જેટલી જ મળે છે. હવે જો તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરતા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના લીધે અહીં આ જે સૂક્ષ્મ ખંડ છે ત્યાં ઉદ્ભવતું આ ચુંબકીય ક્ષેત્ર એ B ઇઝ ઇક્વલ ટુ μ0I ડિવાઇડેડ બાય
2πr જેટલું થશે. આ જે સમીકરણ છે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0I ડિવાઇડેડ બાય 2πr, એ આ જે સમીકરણ પરથી આપણે આ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એની દિશા એ આ સમતલને, જે લૂપ છે એના સમતલને લંબ રૂપે હોય છે. અહીં જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીને આ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે તે નક્કી કરી શકાય. સૂક્ષ્મ ખંડનું જો ક્ષેત્રફળ લઈએ તો A ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a ઇન્ટુ dr જેટલું થશે. માટે સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલ અહીં ચુંબકીય ફ્લક્સ એ d phi is equal to b into a, so mu 0I divided by 2 pi r into a into dr થશે. તમે અહીં જોઈ શકો છો કે આ જે આપણા પાસે જે પદ મળે છે એમાં બી ચુંબકીય ક્ષેત્ર છે અને અહીં એ જે છે એ નાના સૂક્ષ્મખંડ છે, એ સૂક્ષ્મખંડનું ક્ષેત્રફળ થશે. માટે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ઇન્ટુ એ ડિવાઇડેડ બાય 2 પાઈ ઇન્ટુ 1/r ઇન્ટુ dr થશે. તો અહીં આ જે મ્યુ 0 I ઇન્ટુ એ ડિવાઇડેડ બાય 2 પાઈ એ કોન્સ્ટન્ટ છે, માટે એને બહાર લઈ લઈએ, ઇન્ટુ આ 1/r થયું અને ઇન્ટુ dr થશે. તો આ જે સૂક્ષ્મ ખંડ છે એની સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એ આપણને અહીં મળે છે. માટે સમગ્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલ જો કુલ ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં આ જે છેડો છે એ અહીં આ જે સીધો તાર છે ત્યાંથી x જેટલા અંતરે છે અને આ બાજુની લંબાઈ a છે. માટે જો અહીં સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ જો ડી ફાઈ જેટલું હોય તો એનું જો સંકલન કરીએ તો સમગ્ર લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપણને મળે. માટે અહીં જો લિમિટ વિચારીએ તો અહીંયાથી અહીંયા સુધી આપણે અહીં સંકલન કરવું પડે. એટલે સમગ્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ મેળવવું હોય તો અહીં x થી અહીં x પ્લસ a, આ x અને આ પ્લસ a, સો આ જે બિંદુ છે તે x પ્લસ a થશે. આ બિંદુની વાત કરીએ તો x થાય, તો અહીં x થી x પ્લસ a સુધીનું સંકલન કરવું પડે. માટે સમગ્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ટુ x પ્લસ a, અહીં ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I a બાય 2 પાઈ ઇન્ટુ 1/r ઇન્ટુ dr. હવે આ પદ જે છે આખું પદ અચળ પદ છે, માટે એને સંકલનની બહાર લઈ લઈએ. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I a ડિવાઇડેડ બાય 2 પાઈ ઇન્ટિગ્રેશન x ટુ x પ્લસ a 1/r ઇન્ટુ dr. સો phi is equal to mu 0 I a divided by 2 pi, અહીં તમે જોઈ શકો છો 1/r નું સંકલન કરીએ તો ln r થશે. માટે 1/r નું સંકલન ln r અને અહીં અપર લિમિટ x પ્લસ a અને લોઅર લિમિટ x થશે. માટે phi is equal to mu 0 I a divided by 2 pi, કાઉન્સમાં પહેલા અપર લિમિટ લખી દઈએ તો ln x પ્લસ a માઇનસ ln x જેટલું થશે.
So phi is equal to mu 0 I a divided by 2 pi અહીંયા મોટા કૌંસમાં ln x plus a divided by x થશે. અહીં log માટે આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો અહીં ln x plus a divided by x લખાશે. હવે આ x અને આ x કેન્સલ આઉટ થશે અને a by x થશે. માટે અહીં આ ચોરસ લૂપ સાથે સમગ્ર ચોરસ લૂપ સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ એ phi is equal to mu 0 I a divided by 2 pi કૌંસમાં ln કૌંસમાં અહીં 1 plus a by x જેટલું થશે. તો આ રીતે આપણને અહીં ફ્લક્સ મળે છે. ધારો કે એને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે તમે જોઈ શકો છો કે અહીં I છે, જે સીધા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ I છે. અને જો I જો હોય તો આપણે phi ડિવાઇડેડ બાય જો I કરીએ તો આ જે તંત્ર છે એ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મળે. માટે m ઇઝ ઇક્વલ ટુ phi ડિવાઇડેડ બાય I. માટે m ઇઝ ઇક્વલ ટુ અહીં તમે જોઈ શકો છો mu 0 a divided by 2 pi mu 0 a divided by 2 pi કૌંસમાં ln 1 plus a by x થશે. માટે આ એ અહીં આપેલ જે તંત્ર છે એ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહી શકીએ. હવે ક્વેશ્ચન બી. હવે ક્વેશ્ચન બીમાં આ જે ચોરસ લૂપ છે એને આ I વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એના લીધે આ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી આ તરફ આપણે ગતિ કરાવીએ છીએ. તો જો એ ગતિ કરાવીશું તો આના ફ્લક્સમાં ફેરફાર થશે, કારણ કે અહીં ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુ પાસે આ રીતે જતા જઈશું, તારથી જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ એ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાશે. અને એટલા માટે અહીં આ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને આ લૂપમાં એક પ્રેરિત EMF ઉદ્ભવશે. તો અહીં ચોરસ લૂપ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. માટે આ લૂપ જે છે એની સાથે કોઈ પણ સમયે લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપણે જે મેળવેલ છે phi is equal to mu 0 I a divided by 2 pi into ln કૌંસમાં 1 plus a by x જેટલું થશે. આપણે સમીકરણ નંબર 2 પરથી લખેલ છે. હવે જો આનું વિકલન કરી નાખીએ t ની સાપેક્ષ તો અહીં લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF મળે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી phi બાય dt. પણ તમે અહીં જોઈ શકો છો કે અહીં x ચલ છે ને વિકલન t ની સાપેક્ષ કરવાનું છે. તો આપણે જો અહીં t ની સાપેક્ષ તો કરી ના શકીએ અને એટલા માટે સૌપ્રથમ આપણે એને x માં ફેરવી દઈએ. તો આ રીતે આપણે આ વિકલનને દર્શાવી શકાય કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ ડી phi બાય dt બાય ડી phi બાય dt ને ડી phi બાય dx કરી નાખીએ. પણ dx વડે અંશમાં જો ગુણીએ છે તે જ પ્રમાણે છેદમાં પણ ગુણેલું કહેવાય. પણ અહીં લખીએ છે ડી phi બાય dx ઇન્ટુ અહીં dx બાય dt. પરંતુ અહીં આ જે dx બાય dt છે એ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ તો v થશે. માટે આ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી phi બાય dx ઇન્ટુ v થશે. હવે આપણે આ જે phi છે એની અહીં કિંમત મૂકી દઈએ અને x ની સાપેક્ષ એનું વિકલન કરીએ. સૌપ્રથમ આ જે માઇનસ અને v ને આગળ લખી દીધા અને d બાય dx ઓફ અહીં phi ની કિંમત આ સમીકરણ 2 પરથી અહીં mu 0 I a divided by 2 pi ln 1 plus a by x છે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ
માઇનસ વી. હવે આ જે પદ છે તે અચળ પદ છે, એને આપણે બહાર લઈ લઈએ તો મ્યુ 0 આઈ એ ડિવાઇડેડ બાય 2 પાઈ ડી બાય ડીએક્સ ઓફ ln 1 પ્લસ એ બાય એક્સ જેટલું થશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી મ્યુ 0 આઈ ઇન્ટુ એ ડિવાઇડેડ બાય 2 પાઈ ઇન્ટુ, હવે આ જે વિકલન છે ડી બાય ડીએક્સ ઓફ ln x નું વિકલન આપણે જાણીએ છીએ 1 અપન એક્સ છે, અને 1 અપન એક્સ નું જે 1 અપન એક્સ છે, અને 1 અપન એક્સ નું જે વિકલન છે એ માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર જેટલું છે. તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અહીં આપણે વિકલન કરીએ. તો સૌપ્રથમ અહીં ln x પ્રમાણે વિકલન કરીએ તો આ x ને જગ્યા પર છે, માટે અહીં 1 અપન આ પદ લખાશે, એટલે 1 અપન 1 પ્લસ એ બાય એક્સ થયું. હવે ફરી પાછું આનું વિકલન કરવું પડશે. આ જે પદ છે તે, આ પદનું જ્યારે વિકલન કરીશું તો આ અચળ પદ છે, માટે એનું વિકલન 0 થશે, પ્લસ એ અચળ છે પણ 1 અપન એક્સ જેનું વિકલન આપણે અહીં દર્શાવેલ છે માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર. તો અહીં ફરી પાછું એનું વિકલન કરવું પડશે. આ પદનું જ્યારે આપણે વિકલન કરીએ, આ પદનું ફરીથી વિકલન કરીશું તો એ માઇનસ એ બાય એક્સ સ્ક્વેર થશે, કારણ કે અહીં 0 પછી માઇનસ આ એ અચળ છે અને 1 અપન એક્સનું માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર એટલે માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર લખાયું. હવે આ માઇનસ અને આ માઇનસ નો ગુણાકાર અહીં પ્લસ થઈ જશે. આ પદ લખી દઈએ આગળ મ્યુ 0 ઇન્ટુ એ સ્ક્વેર. એ સ્ક્વેર એટલા માટે કે આ એ અને આ બંને મળીને એ સ્ક્વેર થયું. અહીં આઈ અને આ વી છે તે વી ડિવાઇડેડ બાય 2 પાઈ થયું. અહીં કાઉન્સમાં આ પદ લખીએ તો 1 અપન, અહીં લસાવો લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ એક્સ પ્લસ એ ડિવાઇડેડ બાય એક્સ થશે, એક્સ પ્લસ એ ડિવાઇડેડ બાય એક્સ થશે, અને ઇન્ટુ આ 1 અપન એક્સ સ્ક્વેર રહ્યું તે આપણે અહીં લખેલ છે 1 અપન એક્સ સ્ક્વેર. હવે આ એક એક્સ અને આ એક એક્સ કેન્સલ આઉટ થશે, માટે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એ સ્ક્વેર આઈ વી ડિવાઇડેડ બાય 2 પાઈ કાઉન્સમાં 1 અપન એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ થયું. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એ સ્ક્વેર આઈ ઇન્ટુ વી ડિવાઇડેડ બાય 2 પાઈ એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ એ જેટલું થશે. હવે અહીં બધી જ કિંમત આપેલ છે તેને ઉમેરી દઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 SI. એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર આપેલ છે તે અહીં લખી દીધી છે 0.1 હોલ સ્ક્વેર ઇન્ટુ આઈની કિંમત 50 એમ્પિયર આપેલ છે, અને અહીં વી ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ પાઈ અને ઇન્ટુ અહીં એક્સની કિંમત જો આપણે લખીએ તો 0.2, આ 0.2 થયું, અને કાઉન્સમાં 0.2 એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.2 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 0.1. તો આ રીતે 0.2 પ્લસ 0.1 થશે. હવે જોઈ શકો છો અહીંયા 2 ઇન્ટુ પાઈ 2 ઝા 4 પાઈ થશે, માટે અહીં 2 લખી દીધું ઇન્ટુ 10⁻⁻7 છે. અહીં 0.1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻ આપણે 2 લખી શકાય અહીંયા, અને અહીંયા તમે જોઈ શકો છો 50 ઇન્ટુ 10, અહીં એક 10 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 100 એન્ડ 0.1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻². તો આ કેન્સલ આઉટ થશે, ડિવાઇડેડ બાય અહીં જો આપણે લખીએ તો 0.2, આ 0.2 લખેલ છે, અને 0.2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0.2 પ્લસ 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.3 થશે. સો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આ 2 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ આ કેન્સલ આઉટ થયા છે, આ
અને આ કેન્સલ આઉટ થયા છે માટે 5 રહેશે અહીંયા અને ડિવાઇડેડ બાય આ 0.2 અને અહીં 0.3 માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 0.2 ઇન્ટુ 0.3 થશે. હવે અહીં 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 10 થશે ઇન્ટુ 10⁻⁷ એન્ડ 0.2 ઇન્ટુ 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.06 થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં જો આપણે નીચે પદ જે છે એને આપણે 6 ઇન્ટુ 10⁻² લખીએ તો ઉપર જો લઈ જઈએ તો અંશમાં 10⁻² થશે, આ 10⁻1, આ 10⁻+2 અને આ 10⁻⁷ ડિવાઇડેડ બાય 6. સો અહીં +2 +1 અને -7 સો 10⁻⁴ થશે ડિવાઇડેડ બાય 6. માટે જો 1/6 કરીશું તો અહીં આપણને 0.16667 મળશે ઇન્ટુ આ 10⁻⁴ લખી લીધેલ છે. માટે અહીં આ લૂપમાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1.6667 ઇન્ટુ 10⁻⁵ વોલ્ટ થશે, is approximately equal to 1.7 into 10⁻⁵ વોલ્ટ થશે. તો આ રીતે આપણે અહીં લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF મેળવી શકાય.